નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે. ધોરણ 11 વિષય આંકડાશાસ્ત્ર વાર્ષિક પરીક્ષા 2025 કુલ ગુણ 80 સેક્શન એનો વિડીયો ઓલરેડી અપલોડ થઈ ચૂક્યો છે. આજે આપણે સેક્શન બી જોઈશું. નીચે આપેલા પ્રશ્ન ક્રમાંક 17 થી 24 સુધીના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ લખો. દરેક પ્રશ્નોનો એક ગુણ રહેશે. ટોટલ 8 ગુણનો આ સેક્શન રહેશે. જો સંખ્યાઓ 4, 1, y ગુણોત્તર શ્રેણીમાં હોય તો y ની કિંમત શોધો. તો જવાબ આવશે y બરાબર 1/4. 18 પદિક નિદર્શન નિદર્શ અંતરાલનો અર્થ સમજાવો. તો પદિક નિદર્શનમાં સમાવિષ્ટ કદ n અને નિર્દેશકના કદ n ના ગુણોત્તરને નિર્દેશે અંતરાળ કહે છે. તેને સંકેતમાં k કેપિટલ N ના છેદમાં સ્મોલ n વડે દર્શાવવામાં આવે છે. અહીં k n ના છેદમાં n, જ્યાં k ધન પૂર્ણાંક છે. જો મિત્રો ચેનલમાં નવા હોય અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પર ક્લિક કરો, જેથી નવા વિડીયો અપલોડ થાય તો તરત જ તમને માહિતી મળે. સરેરાશના માપ તરીકે બહુલકનો વ્યાપક ઉપયોગ કયા ક્ષેત્રોમાં થાય છે? તો સરેરાશના માપ તરીકે બહુલકનો વ્યાપક ઉપયોગ વેપાર, વાણિજ્ય અને આર્થિક ક્ષેત્રોમાં થાય છે. 20 √2 - 3 આખાની 5 માઇનસ √2 + 3 આખાની 5 ની કિંમત દ્વિપદી વિસ્તરણની રીતે આપણે મેળવવાની છે. તો જવાબ આવશે એમનો મિત્રો -1686. જો વિડીયો પસંદ આવે તો વધુમાં વધુ વિદ્યાર્થી મિત્રો સુધી આ વિડીયોની લિંકને શેર કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને તમારા મિત્રો પણ પરીક્ષામાં સારા માર્ક્સ મેળવી શકે. 21 એક ગુણોત્તર શ્રેણીમાં 5 t = 4 જેમ 5 છે તો r શોધો. તો r ± 2/5 આપણો જવાબ આવશે. 22 15c 4n + 1 = 15cn - 1 હોય તો n ની કિંમત શોધો. તો n બરાબર આપણો જવાબ આવશે 3. એક માહિતીનો ચતુર્થક વિચલનાંક 0.5 અને તૃતીય ચતુર્થક 65 હોય તો પ્રથમ ચતુર્થક શોધો. તો જવાબ આવશે મિત્રો 21.67. વિષમ આવૃત્તિ વિતરણનો આવૃત્તિ વક્ર કેવો હોય છે? તો વિષમ આવૃત્તિ વિતરણનો આવૃત્તિ વક્ર ઘંટાકાર હોતો નથી, એટલે કે આવૃત્તિ વક્રનો જમણી તરફનો છેડો અથવા ડાબી તરફનો છેડો વધુ પ્રમાણમાં લંબાયેલા હોય છે. આવા જ દરેક વિડીયો દરેક સેક્શનના દરેક સબ્જેક્ટના આપણી યુટ્યુબ ચેનલની અંદર એક પછી એક અપલોડ થઈ ગયા છે. જોવાનું ભૂલતા નહીં. નવા વિડીયો માટે થોડી વેઇટ કરો, લાઇક કરો, કોમેન્ટ કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.